થરાદ વાવને જિલ્લો જાહેર કર્યા બાદ પ્રથમ વખત થરાદ આવતા ભવ્ય સ્વાગત કર્યું। થરાદના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી થરાદ પ્રથમ વખત આવતા તેમનું ભવ્ય સન્માન સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો, જે રેલીમાં જેસીબી મશીન દ્વારા ફૂલ વર્ષાથી શંકરભાઈ ચૌધરીનું સન્માન કરવામાં આવ્યું, જેના બાદ પ્રાચીન નૃત્ય મેળા સાથે ભવ્ય રેલી થરાદ 4 રસ્તાથી સરકારી હોસ્પિટલ સુધી આયોજન કરવામાં આવ્યું, જેમાં સરકારી હોસ્પિટલ પાસે સભામાંનું આયોજન કરવામાં આવ્યું હતું। સામાજિક અને સેવાકીય સંસ્થાઓ દ્વારા તેમનો સાફો અને સાલથી સન્માન કરવામાં આવ્યું અને આભાર માનવામાં આવ્યો। તેમજ શંકરભાઈ ચૌધરીએ દરેક લોકોનું સન્માન મેળવી અને દરેકનો આભાર વ્યક્ત કર્યો અને આવનાર સમયમાં થરાદ તેમજ આજુબાજુના વિસ્તારોમાં તાલુકા વિકાસનો નવો અધ્યાય બનાવશે તેમજ નવા વિકાસ થશે। તેમજ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જે સરહદી વિસ્તારના લોકોની ચિંતા કરી જિલ્લો જાહેર કર્યો છે તે બદલ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો। આ નવા જિલ્લાના નિર્માણનું કામ નવા જિલ્લાના નિર્માણનું કામ દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબના બનાસકાંઠા જિલ્લાની આ સરહદી વિસ્તારની ધરતી ઉપરનો પ્રેમ એના કારણે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નવા જિલ્લાના નિર્માણ માટેની મંજૂરી આપી છે। આપે કહ્યું કે એનાથી શું ફાયદો થશે તો 150 કિલોમીટરથી પણ વધારે જિલ્લા સેન્ટર પર જવું તેના કરતાં સમગ્ર જૂના બૃહદ બનાસકાંઠા જિલ્લાની અંદર આજે જેટલો સ્ટાફ છે અધિકારીઓને એનાથી ડબલ થશે અને પ્રજાને કામની અંદર પડતી મુશ્કેલી એનો ઉકેલ આવશે, ઘરાંગણે સુવિધાઓ મળશે। અને બીજું આ સીમાવર્તી ક્ષેત્ર છે, તે સરહદી વિસ્તાર છે, આ સરહદી જિલ્લો બને છે, એના કારણે પણ આ નવો ડેવલપમેન્ટ જે થવાનું છે વધારે થશે, જેથી કરીને જૂનો બનાસકાંઠા જિલ્લો વાવ થરાદ જિલ્લો આ બંનેનો વિકાસ થશે અને બંનેના વિકાસ માટેના માપદંડ એની ગ્રાન્ટો પણ વધારે મળશે। સરકારની યોજનાઓનો લાભ પણ એક જિલ્લાને બંને જિલ્લાનો અત્યારે મળતો જેવો એટલી ગ્રાન્ટો એક જિલ્લાને મળશે, જેથી પ્રજાના કામો પણ વધારે થશે। નવી આશાઓ જાગી છે, નવી ઉમંગ સાથે નવા જિલ્લાની શરૂઆત જે પ્રમાણે દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે આ વિસ્તારની અંદર નર્મદાનું પાણી આપ્યું, સુફલમની વ્યવસ્થા કરી અને જે પ્રમાણે નવી ભેટ આપી છે, જે પ્રમાણે નવા એરપોર્ટની ભેટ આપી છે બનાસકાંઠા જિલ્લાની, એ જ પ્રમાણે એક નવા જિલ્લાની પણ ભેટ આપી છે। ત્યાં જિલ્લાના વિભાજન નહીં, વિભાજન નથી, આ નવનિર્માણ છે। માના પેટમાંથી કોઈ બાળકનો જન્મ થાય, કોઈ મામાંથી વિભાજન નથી થતું, નવા બાળકનો જન્મ થયો તો આપણે પણ જરા વાતને સમજીએ કે નવા જિલ્લાનું નિર્માણ થયું છે અને પ્રજાના હિત માટે, પ્રજાના સરહદી વિસ્તારની પ્રજાના ભાગ્યોદયનો પણ નિર્માણ થયું। હા બિલકુલ, ભારતમાલા જે પ્રમાણે બની રહ્યું છે, એક દિલ્હી સુધીનો તો જે એક્સપ્રેસ હાઈવે ભારતમાલા છે તૈયાર થઈ ગયો છે। આવનારા સમયમાં નવો રોડ જે બની રહ્યો છે ખાસ કરીને થરાદથી ગાંધીનગર માટેનો, એ પણ દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ સરકારે મંજૂરી આપી દીધી છે। આ સરહદી વિસ્તારનો અનેક વિકાસના કામો અહીંયા થશે। હું આજે તો આટલી જ વાત કરવાની હતી, ફરી આગળ બાકીનું કંઈ વાત હશે તો પણ તમને માહિતી આપીશ। રિપોર્ટર ચિરાગભાઈ સોની, થરાદ વાવ।